આજે તો બજારમાં આંટો મારવા નીકળી ગયા ને હાઈવે ઉપર ડ્રાઈવરે ડમ્પર ખાડમાં નાખી દીધું હતું. તો જય હિન્દ અને જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દર્શન મકવાણા. આજના મારા નવા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજની અમારી સવાર થઈ જઈ હતી સ્કૂલે જવાથી, એટલે હું ને જયદેવભાઈ સ્કૂલે જવા નીકળી ગયા હતા. અને ફાઇનલી લીમડી પહોંચી ગયા હતા ને જયદેવભાઈની તેમની સ્કૂલે ઉતારી દીધા હતા અને હું નીકળી ગયો તો મારી સ્કૂલે જવા માટે. A few moments later. અને ફાઇનલી મિત્રો બપોર પડી ગઈ હતી અને અમારી સ્કૂલ પૂરી થઈ ગઈ હતી અને અમે નીકળી ગયા હતા ઘરે આવવા માટે. પણ બજારમાં થોડું કામ હતું એટલે બજારમાં કામ પતાવી દીધું અને પાછા નીકળી ગયા હતા ઘરે આવવા માટે. અને ત્યાં તો હાઈવે ઉપર જઈને જોયું તો ડ્રાઈવરે ડમ્પર ખાડમાં નાખી દીધું હતું જો. અને પછી તો ઘરે આવીને મસ્ત તૈયાર થઈ ગયો તો બાબલા જેવો. અને પછી તો મમ્મીએ ટેટી કાપી દીધી એટલે ટેટી ખાઈ લીધી અને ટેટી ખાઈને પાછો નીકળી ગયો તો કાકાના ઘર બાજુ આંટો મારવા માટે. અને તે બાજુ આવીને જોયું તો જયદેવભાઈ પટોળાના દોરા લાંબા કર્યા હતા એટલે આપણે ત્યાં કામમાં લાગી ગયા. પછી તો કામ કરીને આપણે અડ્ડાએ પહોંચી ગયા. ત્યાં તો આ ત્રણે પૈસા ઉડાડતા હતા પણ આ ત્રણેમાંથી વરાજો કોનો હતું એ જ ખબર નથી કોઈને. અને પછી તો મોજ કરીને અમે ત્રણે નીકળી ગયા હતા ઘરે આવવા માટે. અને ઘરે આવીને પાછો હું નીકળી ગયો તો ગામમાં દૂધ લેવા જવા માટે. અને ફાઇનલી મિત્રો દૂધ લઈ લીધું હતું અને હવે નીકળી ગયો તો ઘરે આવવા માટે. આજના બ્લોગમાં એટલું જ તે. આવા જ નવા કોમેડી વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરી લેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ મિત્રો. અને આ વિડીયો ગમ્યો હોય તો એક નાની એવી કોમેન્ટ કરતા જજો.